ગુડ ઇવનિંગ. આજથી આપણે ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનની સિરીઝ શરૂ કરી રહ્યા છે. તો આજે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન એમાં પ્રકરણ 1 આપણે જોવાનું છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર. આજે ધોરણ 10ની અંદર આપણે પ્રકરણ 1 રાસાયણિક સમીકરણો અને પ્રક્રિયાઓ, બરાબર, એના વિશે આપણે શીખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આપણે સમજવાનું છે. તો હવે આજથી આપણે ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન વિષય શરૂ કરીશું. બરાબર. તો એમાં આજે આપણે વિજ્ઞાન વિષય વિશે સમજીશું. એમાં પ્રકરણ 1 વિશે આપણે આજે જોઈશું. તો પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તેમાં પહેલો મુદ્દો છે કે રાસાયણિક સમીકરણો. તો રાસાયણિક સમીકરણો સમજતા પહેલા આપણે પ્રવૃત્તિ 1 જોઈશું. બરાબર, કે પ્રવૃત્તિ 1 એ શું કહેવા માંગે છે. તો પ્રવૃત્તિ 1 માં લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. શું કરવાનું? તો સૌપ્રથમ 3-4 સેન્ટીમીટર લાંબી આપણે મેગ્નેશિયમની એક પટ્ટી લેવાની છે. બરાબર. 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની એક પટ્ટી લઈ અને એ પટ્ટીને આપણે કાચ પેપર પર ઘસવાની અને એને શુદ્ધ કરવાની છે. બરાબર. શરૂઆતમાં આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈશું, તેના પર આપણને કોઈ વસ્તુ જોવા મળશે. બરાબર. એટલા માટે આપણે શું કરવાનું છે? મેગ્નેશિયમની પટ્ટીને લઈ અને એ મેગ્નેશિયમની પટ્ટીને આપણે કાચ પેપર વડે ઘસી અને એને શુદ્ધ કરવાની છે. ત્યારબાદ તેને ચીપિયા એટલે કે સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને વોચ ગ્લાસમાં એકત્ર કરો. ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો એ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા અથવા તો સાણસી વડે આપણે પકડી અને એ મેગ્નેશિયમની પટ્ટીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી આપણે એને સળગાવવાની છે. સળગાવ્યા પછી એની જે રાખ છે એ રાખને આપણે વોચ ગ્લાસની અંદર એકત્ર કરવાની છે. બરાબર. એની જે રાખ આપણને મળે છે એ રાખને વોચ ગ્લાસની અંદર આપણે એકત્રિત કરવાની છે. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય હોય તેટલી દૂર રાખો. હવે જે મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યારે સળગાવીએ છીએ ત્યારે સળગાવતા પહેલાં જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને આપણી આંખથી થોડી દૂર રાખવાની છે અને ત્યારબાદ આપણે એ પ્રવૃત્તિ કરવાની છે. હવે પ્રવૃત્તિની અંદર આપણને જે અવલોકન મળે છે એ અવલોકન આપણે નોંધવાનું છે કે પ્રવૃત્તિ કરતાં આપણને કેવું અવલોકન મળે છે. તો અવલોકન આપણને શું મળશે? તો મેગ્નેશિયમની પટ્ટી એ જગારા મારતી એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે. હવે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાવીશું ત્યારે જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટી એ જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગવા લાગશે. બરાબર. જે મેગ્નેશિયમની પટ્ટી એ જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. બરાબર. જગારા મારતી સફેદ જ્યોતથી સળગતી આપણને જોવા મળશે અને જે સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે. તો આ આપણે યાદ રાખવાનું છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે આપણને જે પાવડર મળે છે, જે રાખ મળે છે, તો એ રાખ એ પાવડર એ શું છે? તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે, ખાસ યાદ રાખજો કે મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બરાબર. એ મેગ્નેશિયમ તેમજ બરાબર મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી શું બને છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બરાબર. કે મેગ્નેશિયમ અને હવામાંનો જે ઓક્સિજન છે એ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. બરાબર. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવાની અંદર સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. એટલે કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનું જો આપણે વાક્ય સ્વરૂપે વર્ણન કરીએ તો એ વર્ણન ખૂબ જ લાંબુ થઈ જાય છે. તેથી તેને ટૂંકમાં પણ લખી શકાય તે માટે તેને શાબ્દિક સમીકરણ સ્વરૂપે લખી શકાય છે. જો એને ટૂંકમાં આપણે લખવું હોય તો એ પ્રક્રિયાને ટૂંકમાં આપણે શાબ્દિક સમીકરણ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. કેવી રીતે?
તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે કે મેગ્નેશિયમની ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન પ્રક્રિયા થવાથી શું બને છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે કે જેમાં મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજનને આપણે પ્રક્રિયકો કહીશું. બરાબર, મેગ્નેશિયમ અને ઓક્સિજનને શું કહેવાય છે? તો પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે એને શું કહેવાય છે? તો એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ કે ઉપરની પ્રવૃત્તિમાં રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન છે. બરાબર, કે જે ઉપરની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં જે રાસાયણિક ફેરફાર અનુભવતા જે પદાર્થો છે તો એ પદાર્થો કયા છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન છે કે જેને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો પ્રક્રિયકો કોને કહેવાય? તો રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો. બરાબર, કે જે પદાર્થો રાસાયણિક ફેરફાર અનુભવે એ પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં પ્રક્રિયકો કયા થશે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ શું થશે? તો એ પ્રક્રિયકો તરીકે ઓળખાશે. તો ઉપરની પ્રવૃત્તિમાં રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન છે જેને પ્રક્રિયકો કહે છે. બરાબર, તો મેગ્નેશિયમ અને ઓક્સિજનને શું કહેવાશે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ એક પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો નવો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે આ પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો નવો પદાર્થ કયો છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો નવો પદાર્થ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કે જેને નિપજ કહે છે. બરાબર, જેને શું કહેવાય? તો એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો જે નવો પદાર્થ છે તો એ નવા પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો પ્રક્રિયકો અને નિપજ કોને કહેવાય એ આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, કે રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો નવો પદાર્થ કે જેને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રક્રિયકો અને નિપજ આપણે યાદ રાખીશું. સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીર. બરાબર, કે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બરાબર આ પ્રક્રિયકો અને આ નિપજોની વચ્ચે આ તીરની નિશાની એ પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. ખાસ યાદ રાખજો કે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે તીરની નિશાની છે બરાબર, સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે આ તીરની નિશાની છે એ તીરની નિશાની એ પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. શું દર્શાવે છે? તો પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. તો આ મુદ્દો પણ આપણે યાદ રાખવાનો છે કે રાસાયણિક સમીકરણમાં બરાબર, સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે તીરની નિશાની છે એ તીરની નિશાની એ પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. આગળ જોઈએ હવે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ LHS તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. બરાબર, કે પ્રક્રિયકો બરાબર પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં બરાબર પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તેમની વચ્ચે પ્લસ નિશાની પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. બરાબર, અહીંયા આપણે પ્રક્રિયકોની વચ્ચે પ્લસ ચિહ્ન લખ્યું છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ બરાબર, જે નિપજો છે એ નિપજોને જમણી તરફ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. બરાબર, એટલે કે નિપજોની વચ્ચે પણ પ્લસ ચિહ્ન આવે છે. તીરનો એટલે કે જે તીર છે તીરનો અગ્રભાગ એ નિપજો તરફ હોય છે. બરાબર, કે જે તીરનો જે અગ્રભાગ છે એ અગ્રભાગ કઈ બાજુ છે? તો એ નિપજો તરફ આપણને જોવા મળે છે. એટલે કે તીરનો અગ્રભાગ એ નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આ તીર શું દર્શાવે છે? તો પ્રક્રિયાની દિશા દર્શાવે છે, કે પ્રક્રિયા આ બાજુ થાય છે. બરાબર, પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે ત્યાર પછી રાસાયણિક સમીકરણ કેવી રીતે આપણે લખી શકાય એના વિશે આપણે સમજીએ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે. તો
તો શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને રાસાયણિક સમીકરણને વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકાય છે, બરાબર। એટલે કે શબ્દોની જગ્યાએ, બરાબર, શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને, બરાબર, આપણે શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને રાસાયણિક સમીકરણને વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી આપણે બનાવી શકીએ છીએ। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ દ્વારા એને રજૂ કરી શકાય છે। એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે। મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી સમીકરણ નીચે મુજબ લખી શકાય છે, બરાબર। આ પ્રવૃત્તિ માટેનું જે સમીકરણ છે એમાં મેગ્નેશિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી આપણે સમીકરણ લખવું હોય તો એ સમીકરણ આપણે નીચે મુજબ લખી શકાય છે। મેગ્નેશિયમનો આપણે લખીશું Mg, બરાબર। મેગ્નેશિયમનું શું થશે? મેગ્નેશિયમની સંજ્ઞા થાય Mg વત્તા ઓક્સિજન, ઓક્સિજનની સંજ્ઞા શું થશે? O2, એટલે કે Mg વત્તા O2, બરાબર। એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી શું બને છે? તો MgO, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર। MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આગળ જોઈએ કે તીરની નિશાની, બરાબર, જે તીરની નિશાની છે તો તીરની નિશાની ડાબી તરફ એટલે કે LHS અને જમણી તરફ RHS રહેલા તત્વના પરમાણુની સંખ્યા ગણો, બરાબર। કે તીરની નિશાનીની ડાબી તરફ રહેલા અને જમણી તરફ રહેલા પરમાણુઓની આપણે સંખ્યા ગણવાની છે, બરાબર। હવે આપણે સમીકરણ તો લખી દીધું, પરંતુ સમીકરણ લખ્યા પછી આપેલ સમીકરણ એ સંતુલિત છે કે નથી એ જાણવા માટે આપણે શું કરવાનું છે? તો તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા, બરાબર, તત્વના પરમાણુની આપણે સંખ્યા ગણવાની છે। જો દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, જો દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તે સમીકરણ અસંતુલિત સમીકરણ કહેવાય। ખાસ યાદ રાખજો કે જો દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તે સમીકરણ અસંતુલિત સમીકરણ કહેવાય। કેવું સમીકરણ કહેવાય? તો અસંતુલિત સમીકરણ કહેવાય, બરાબર। જો દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તો તે સમીકરણ અસંતુલિત સમીકરણ કહેવાય, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી, બરાબર। સમીકરણની બંને તરફના દળ સમાન હોતા નથી, એટલા માટે એવા સમીકરણને અસંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો જો દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તે સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે, કારણ કે સમીકરણની બંને તરફ દળ સમાન નથી, બરાબર। દળ સમાન હોતું નથી। ઉપરનું સમીકરણ, બરાબર, તે ઉપરનું સમીકરણ છે તો ઉપરનું સમીકરણ મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું સમીકરણ એ માળખાકીય રાસાયણિક સમીકરણ છે, બરાબર। કે જે ઉપર આપણને જે સમીકરણ આપ્યું છે કે જે મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું સમીકરણ છે અને એ સમીકરણ એ માળખાકીય રાસાયણિક સમીકરણ છે। કેમ? કારણ કે એ અસંતુલિત સમીકરણ છે, બરાબર। તો જે અસંતુલિત સમીકરણ હોય એવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ જે સમીકરણ છે એ સમીકરણ કેવું છે? તો માળખાકીય રાસાયણિક સમીકરણ છે। હવે અસંતુલિત સમીકરણને આપણે સંતુલિત સમીકરણમાં કેવી રીતે ફેરવવાનું છે તો એના વિશે જોઈએ કે સંતુલિત રાસાયણિક સમીકરણ। હવે આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે થાય એ આપણે સમજવાનું છે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખાસ યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી, બરાબર। કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી, બરાબર। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, બરાબર, ખાસ યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી।
એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે, બરાબર। એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે, બરાબર। કે જે દળ સંચયનો નિયમ કહે છે, બરાબર। દળ સંચયનો નિયમ આપણે ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા છે। તો દળ સંચયના નિયમ મુજબ, બરાબર, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં, બરાબર, કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે, બરાબર। એટલે કે નિપજોમાં હાજર રહેલું જે તત્વોનું જે કુલ દળ છે એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે, બરાબર। એટલે કે આમાં જેટલું દળ હોય એટલું જ દળ આમાં પણ આપણને જોવા મળે છે, બરાબર। જેટલું નિપજોમાં દળ હોય એટલું જ દળ આપણને પ્રક્રિયકોમાં પણ જોવા મળે છે। એટલા માટે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે, કે જે દળ સંચયનો નિયમ કહે છે, બરાબર। કે જે આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છે। તો દળ સંચયનો નિયમ આપણે ખાસ યાદ રાખવાનો છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ, બરાબર, કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રહે, તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે। એટલે કે જે માળખાકીય રાસાયણિક સમીકરણ છે એ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર। કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રહે છે, તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે, બરાબર। તો માળખાકીય રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરી શકાય એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું, બરાબર। તો આજે આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય અને સંતુલિત રાસાયણિક સમીકરણ આપણે સમજ્યા છીએ। હવે માળખાકીય જે રાસાયણિક સમીકરણ છે એને કેવી રીતે સંતુલિત કરી શકાય એ આના પછીના આપણે લેક્ચરમાં સમજીશું, બરાબર। તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ સ્વરૂપે જણાવતા રહેજો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।